ભગવાનની કૃપા મેળવવી હોય, હનુમાનજીની કૃપા મેળવવી હોય તો બસ રોજ નિત્ય એક નિયમ બનાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો. રોજ એક પાઠ તો ફરજિયાત. અને બીજું સબકો કહેતા હું કે હનુમાનજીની ભક્તિ કરવી હોય, હનુમાનજીના શરણે જવું હોય તો નિત્ય તમારા ભાલમાં સિંદૂરનું તિલક હોવું જોઈએ. અરે આપણું શાસ્ત્ર, આપણું વેદ, આપણું પુરાણ એમ કહે છે કે જો તમારા ભાલમાં તિલક ન હોય તો તમારો ભગવાન તો નહીં, તમારી કુળદેવી પણ રાજી નહીં થાય. તિલક ફરજિયાત બતાવ્યું છે. રોજ નિત્ય સવારમાં ઉઠી સિંદૂરનું તિલક કરી હનુમાનજીને વંદન કરો, બેડો પાર થઈ જાય. અમારા ગુરુજી શત્રુધનદાસજી મહારાજ એમ કહેતા કે જે વ્યક્તિ નિત્ય તિલક કરશે એનું ક્યારેય અકાળે મૃત્યુ નહીં થાય, એની બાજુમાં યમના દૂતો નહીં આવે, એટલી તાકાત છે. એટલે તો આપણે હરેક માત્ર હિન્દુ માત્ર તિલક કરવું જોઈએ. પણ મોટી કરુણા એ છે કે તમને તિલક કરતા શરમ આવે, ધોતી પૂજામાં પહેરવી હોય તો શરમ આવે. અમુક સંપ્રદાયના લોકો જુઓ, એને ટોપી પહેરવામાં શરમ નથી આવતી, એને દાઢી રાખવામાં શરમ નથી આવતી, તો તમને શેની શરમ? તમારો ધર્મ તમને નથી સંભાળતા. તમારો ધર્મ ધર્મો રક્ષતી રક્ષતા. તમે તમારો ધર્મને સંભાળો, ઓટોમેટિક પાવરફુલ તમારા પાવર વધશે, તમારી ઉર્જા વધશે. આજના ઘણા છોકરાઓ આમ તિલક કરીને પછી ભૂસી નાખે. એ તિલક નથી ભૂસતો, સમજી લેજો એનું ભાગ્ય ભૂસે છે, એનું ભાગ્ય ભૂસે છે. चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे और तिलक करे रघुवीर. रघुवीर भगवान राम जो तुलसीदास નું ઘસેલું ચંદન નું તિલક કરતું હોય તો વિચાર કરો એ તિલક માં કેટલી તાકાત હશે. આપણા દેવી દેવતાઓ જુઓ, કોઈ ફોટો તિલક વગરનો નહીં હોય. એક સુભાષિતકારે, હું ઘણી વખત બોલ્યો છું, સુભાષિતકારે એક શ્લોક લખ્યો છે, તિલકેના વિના વૈષ્ણવ, સિંદૂરેના વિના નારી, તાંબુલે વિના નૃપ, શુદ્ધ શમશાન એવચ. તિલક વગરનો કોઈ પણ વ્યક્તિ સામો આવે તો સુભાષિતકારે એને શમશાન સમાન ગણ્યો છે, અપશુકન ગણ્યા છે. સિંદૂરેના વિના નારી, સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય, પતિ હયાત હોય અને શેથામાં સિંદૂર પૂર્યા વગરની સ્ત્રી સામે આવે, અપશકન ગણ્યા છે. આજકાલ તો સિંદૂર તો મેં જોયો જ નથી, હનુમાનજીની મૂર્તિ સિવાય. હા, સિંદૂર જોવા મળે. દક્ષિણમાં જાઓ તમે, એક એક બેનોની આટલા આટલા શેથા સિંદૂર પૂરેલો હોય, આટલા. અને આપણે તો લિપસ્ટિક ની આમ ટીક કરી દે, બેનોનું પર્સમાં ભેગું જ હોય, આમ ખોલીને આમ. આમ તે કઈ હોય. સિંદૂર બતાવ્યું છે, ઘરે સિંદૂરની ડબ્બી રાખો, એમાં નાની છડી કે આંગળીથી તમારા પતિનો સૌભાગ્યવંતનું નિશાન છે સિંદૂર. આ ઓલી લિપસ્ટિક નહીં, કેમિકલની બનાવેલી. એ કે બાપુ ઓગરીને જાય ને લ્યો, આમાં જવું ગયા. સિંદૂરે ન વિના નારી, તાંબુલે ન વિના નૃપ, શુદ્ધ શમશાન એવ.